શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે। એસબીઆઈ બેંકમાંથી અંદાજિત 50 લાખની લૂંટનો બનાવ બન્યો છે। 5 થી 6 લૂંટારુઓએ પિસ્તોલ જેવા હથિયાર સાથે લૂંટને અંજામ આપ્યો। બેંકમાં રહેલા કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। લૂંટને કોણે અંજામ આપ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી। લૂંટની ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ આ તપાસમાં જોડાઈ છે। લૂંટારુઓને સકંજામાં લેવા માટે પોલીસે સમગ્ર શહેરમાં પણ નાકાબંધી કરી છે। તો થોડા દિવસે બેંકમાં લૂંટનો આ બનાવ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। અંદાજિત 50 લાખની લૂંટ ચલાવી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। कैश गया, मेरे साथ एक गनर और था अरुण भाई करके, वो कैश ले जाके वहां तक अंदर तक ड्रॉप करवाया। तो कैश अंदर गया तो चला आया वापस। उसके बाद वहां अंदर में क्या घटना घटी ये अब उन्हें मालूम है। बाद में बैंक वाले और प्लस जो मेरे भाई थे बोले वो लोग भाग उधर से आए, बोले इधर से कोई भाग के गया क्या? तो अपन लोग तो कोई दिखा नहीं। तो अपन लोग बोले भाई इधर से कोई भाग के गया नहीं है। ये तो कैसे वारदात अंदर हुआ क्या नहीं हुआ, वो लोग कैसे आए नहीं कैसे, हाँ कैसे आए कैसे गए तो नॉलेज नहीं है, क्योंकि मैं गाड़ी में ही था। ऐसा हमको जानकारी कब हुई, वो लोग जब हल्ला किए भाई यहाँ ऐसा हो गया, उसके बाद मालूम चला कि भाई ऐसा यहाँ हुआ है। फिर बाद में हमसे पूछे कि हाँ यहाँ કોઈ ભાગતે હુએ ગયા क्या? બેંકમાં 50 લાખની લૂંટ થવાની ઘટના સામે આવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ત્યારે આપણી સાથે પોલીસ અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું હતું સાહેબ? આ બનાવ બન્યું છે વરાછાના એસબીઆઈ ની અંદર। લગભગ 55 લાખ રૂપિયા જે છે એ 5 થી 6 આરોપીઓ છે એ લોકો લૂંટીને લઈ ગયા છે અહીંયાથી। અહીંયા જે છે બેંકની સામે ઓલરેડી મેટ્રોનું કામ ચાલે છે એટલે રૂટીન ટ્રાફિક છે નહીં। સંભાવના હોઈ શકે કે આ લોકોએ પહેલા એમાં રેકી કરી હોય કે આ જગ્યામાં થોડીક મનુષ્યોની અવરજવર ઓછી છે એટલા માટે એને ટાર્ગેટ કરવામાં આવેલું હોય। અમે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ। અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને માનનીય સીપી સાહેબના ઇન્સ્ટ્રક્શન અનુસાર અલગ અલગ ટીમો, ક્રાઇમની ટીમો અને બાકી જે અમારી લોકલ ટીમ્સ છે, ડીસીપી કક્ષાના અધિકારી, અમે બધા પોતે એમાં જોડાયેલા છીએ। કઈ ભાષામાં વાતચીત કરતા હતા લોકો? એ જે બેંકના જે કર્મચારીઓએ જે સૂચના આપી છે એ પ્રમાણે હિન્દીમાં વાત કરતા હતા એવું લાગે। શું પોલીસે વેપનની અત્યારે કઈ અમને ખબર નથી કે કઈ પ્રકારના હતા, પરંતુ એમની પાસે વેપન હતા એ સૂચના એ લોકોએ આપી હતી। હા, એ બધા બેંકના બધા કર્મચારીઓ, એટલે બેંકના તમામ કર્મચારીઓને એ લોકોએ બંદૂકના જોરે ડરાવી ધમકાવીને પછી લૂંટ ચલાવી છે। એટલે અંદર આવીને એ લોકો એકદમ સામાન્ય રીતે જ વર્ત્યું છે અને પછી જયારે જોયું કે બેંકની અંદર બહુ ઓછી અવરજવર છે ત્યારે બેંકની વસ્તુઓને બેંકને ટાર્ગેટ કરવામાં આવે છે। મેં કીધું ને આપને કે અલગ અલગ દિશાઓમાં અમે તપાસ કરી રહ્યા છે। તમામ આજુબાજુના જિલ્લાઓમાં પણ સૂચના આપવામાં આવેલી છે, નાકાબંધી પણ કરવામાં આવી છે અને એમને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। બિલકુલ, એટલે સુરતના આ વરાછા ખાતે આવેલ આ એસબીઆઈ બેંક હતી ને એસબીઆઈ બેંકમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ અને આ એસબીઆઈ બેંકમાં દિન દહાડે જે છે તે આખી આ ઘટના બની છે, લૂંટની આખી આ ઘટના બની છે। જે જગ્યાએ આપણે અત્યારે પહોંચ્યા છે ત્યાં જોઈ શકાય છે પોલીસનો અત્યારે કાફલો અહીં પહોંચી આવ્યો છે। પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આ જે સેક્ટર એટલે આ ઓફિસની અંદર જે છે તે જે 4 થી 5 શખ્સો આવ્યા હતા અને આ તમામ જે છે તે જેટલો પણ અહીંયા સ્ટાફ છે તેને બંધક બનાવી દીધો હતો અને ક્યાંક હથિયારની અણીએ અને બંદૂકની અણીએ આ અહીં લૂંટ ચલાવવામાં આવી છે। 55 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે બેંકની અંદરના સીસીટીવી પણ ચેક કર્યા છે અને તેમાં કેટલાક 5 જણા લોકો દેખાતા હતા અને આ લૂંટ કરીને તેઓ અહીં ફરાર થઈ જતા હોવાનું જોવા મળ્યું છે। હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી આવી હતી। ડીસીબી થી લઈને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે હતો અને અત્યારે તપાસ કરી રહ્યો છે, જેમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમોને અત્યારે જુદા જુદા વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે। સુરત જિલ્લા સહિત સમગ્ર ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને હાલ પણ અત્યારે જોઈ શકાય છે એસબીઆઈ નો આ જે બેંક છે આ એસબીઆઈ બેંકની અંદર પોલીસે ઝીણવટભરી તપાસ પણ શરૂ કરી દીધી છે અને 5 જેટલા લૂંટારુઓને પકડવાના પોલીસે ચક્રો પણ ગતિમાન કરી દીધા।
દીધા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો થોડા દિવસે જે પ્રમાણે બેંકમાં લૂંટની આ ઘટના સામે આવી તેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક પહોંચી છે. તમામ પોલીસ વિભાગના તમામ વડાઓ પણ ત્યાં પહોંચ્યા છે અને અત્યારે કામગીરી શરૂ કરાઈ છે.